મિત્રો આજે આપણે આદર્શ અને પ્રગતિશીલ એવા ખેડૂત મિત્રની મુલાકાતે આવીએ છીએ કે જેમને ધાનુકા કંપનીની લાનેવો દવાનો કપાસના પાકની અંદર ઉપયોગ કર્યો છે. તો લાનેવો દવાનું કપાસમાં કેવું રિઝલ્ટ છે અને કઈ કઈ એમને જીવાત હતી તો એના વિશે આપણે માહિતી આપણે મળે છે. એ રામ રામ, તમારો પરિચય આપો ને. દિનેશભાઈ રાધેશ્યામ મોટલ, જસિંગપરા, અમરેલી. દિનેશભાઈને રાધેશ્યામ હોટલ ધારી બાયપાસ ઉપર રાધેશ્યામ હોટલ આવેલી છે કે જે 24 કલાક ખુલ્લી રહેતી અમરેલી જિલ્લાની હોટલ છે. એટલે હોટલની પાછળના ભાગમાં જ આ કપાસનું એમણે વાવેતર કરેલું છે અને એમણે ધાનુકા કંપનીની લાનેવો દવા 25 મિલી તરીકે 6 દિવસ પહેલાં આમાં વાપરેલી છે. તો આમાં સીપ હતી, ગળો હતો, બધું ઘણી વસ્તુ હતી, બધું સાફ થઈ ગયું. જે 6 દિવસથી આ તમને 6 દિવસ થયા. લાનેવાનું રિઝલ્ટ કેવું લાગ્યું? સારામાં સારું. સારામાં સારું. સારામાં સારું. હા, તો આ પહેલો છંટકાવ, આ પહેલો જ હજી આ વાયુ એનો કપાસનો પહેલો જ છંટકાવ પહેલો. કેટલા દિવસનો કપાસ થઈ ગયો હતો? વાવણીનો કપાસ છે. વાવણીનો કપાસ છે. એટલે 1.5 મહિનો જોઈ. 1.5 મહિનો 45 દિવસના કપાસમાં પહેલો જ રાઉન્ડ તમે પહેલો રાઉન્ડ લાનેવાનો 25 મિલી તરીકે કર્યો. આજે 6 દિવસ થયા. બરાબર. ખેડૂત મિત્રો જો તમે આના પાંદડાની કુમાસ જો, ને આમાં બધે પાંદડામાં થ્રીપ્સથી આખા રાતા પાંદડા થઈ ગયા હતા અને આ એકદમ લીલાછમ પાંદડા છે અને તંદુરસ્ત પાંદડા છે. આ આવી ગયા અહીંયા. તમે બીજા ખેડૂત ભાઈઓને ધાનુકાની લાનેવો દવા વિશે શું કહેશો? બધું આ ખરીદી આની જ કરાય એમ, બીજું તો શું આપણે. બરાબર ને? દવા તમને આમ કિંમતમાં કેવી લાગે? સારી લાગે. સારું, ખૂબ ખૂબ